આગળ વાત કરીએ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સચિવાલય ખાતે હળવી શૈલીમાં જોવા મળ્યા હતા। ત્યારે વાયરલ ફોટો અંગે કાંતિ અમૃતિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા પણ સચિવાલય આવ્યા, હું પણ આવ્યો હતો। મોરબીમાં સામાન્ય નાગરિકને આપના કાર્યકર્તાએ લાફો માર્યો હતો। તે મામલે કાંતિ અમૃતિયાએ કહ્યું કે 30 વર્ષથી ભાજપ સરકાર છે, અમે કોઈને લાફા માર્યા નથી। જ્યારે સમય આવશે તો રાજીનામા મામલે હું ક્લિયર છું। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા ગઈકાલે હળવી શૈલીમાં જોવા મળ્યા હતા અને આ સોશિયલ મીડિયા ઉપર બંનેના ફોટો પણ વાયરલ થયા છે। આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કાલ બંને એકદમ હળવી શૈલીમાં જોવા મળ્યા, એકદમ નરમાસથી વાત કરતા હોય એ પ્રકારે જોવા મળ્યા। શું વાર્તાલાપ થયો તો શું વાત હતી એમાં? કાંઈ નહીં, ગોપાલભાઈ અહીંયા ઉભા હતા, હું નીચેથી ઉતરો અને 2 દિવસ પહેલાં મોરબી સભા હતી, 3 દિવસ પહેલાં, ત્યારે મેં સોશિયલ મીડિયામાં જોયું કે એક ખાલી કાર્યકર્તા કોઈ એક આગેવાન તો હતા નહીં, કોઈ પાર્ટીના નહોતા, ભાજપના નહોતા, કોંગ્રેસના કોઈ નહોતા। અને સાલે એ વોર્ડના એક આદમીએ ભાઈએ જે રજૂઆત કરી એમાં લાફા મારો એટલે મેં કીધું કે હજી તમારી એક સીટ આવી છે, સરકાર નથી બની, અમે 30 વર્ષથી લડી, અમારા તો કેટલી વાર આંદોલનમાં અમારી ઓફિસ વર્ગાવી નાખી, અમારા વાંહે હતી, તો અમે લાફા નથી માર્યા, ગાંઠના એને છોડાવ્યા છે, લાફા નથી માર્યા। લાફા મારવાનો હોય, ગામમાં ગુંડાગીરી કરતો એમાં લડવાનું હોય, પણ તમે સામાન્ય માણસ મારવા માંડી કંઈ વાજબી વાત છે એવું મેં કીધું એને। પછી મોરાની વાત હતી, એ અંતર્ગતની કઈ વાર્તાલાપ થઈ? એ તો સમયનું કામ કરે, અમે તો બોયલા જ છીએ, ગમે ત્યાં રાજીનું દેવાનું, ગમે ત્યાં આવે તે દેવાનું છે। તમે આવ્યા હતા, એ નતા આવ્યા, એ મુદ્દે કઈ ચર્ચા થઈ છે કે નહીં? કાંઈ હવે અમે મારી તો તૈયારી જ છે, ગમે ત્યાં તૈયારી છે। તો વિધાનસભામાં પણ સાથે આવશે તો શું કરે? તૈયારી મારી તૈયારી જ છે, મારી તૈયારી। કયા મુદ્દે ચર્ચા થઈ હતી તે બંને વચ્ચે? કોઈ ચર્ચા નહીં, કોઈ। હજુ તમે તમારા સ્ટેન્ડથી એકમન છો? શું કહે છે? હું કાંઈ માટે મારા જીવનથી પાકો જ છું, આ 40 વર્ષમાં ક્યારેય બોયલા ફર્યો નથી, એમાં પાકો જ છું। પણ હકીકતમાં લાફા મારે ન હાલે, આ ગુજરાતમાં આ પાર્ટી ન હાલે। વિધાનસભામાં સામસામે થશો ત્યારે શું વાત કરશો? ત્યારે બી મોરે મને તો એવું લાગે છે એના કામ પ્રમાણે આ છેલ્લી વાર છે, બીજી વાર છૂટાશે નહીં। વિધાનસભામાં સામસામે વાત થશે તો શું કહેશો? તો તૈયારી જ છે, તો અધ્યક્ષમાં જવાની કાગળ લઈને। ચોક્કસથી તો તૈયારી છે અધ્યક્ષ પાસે જવાની, અને અત્યારે હાલ પણ તેઓએ વાત કરી હતી। ગઈકાલે જે પ્રકારે એક બેઠક આવી છે અને તે મુદ્દે તેમણે વાત કરી છે અને તેમનું કહેવું છે કે હજુ પોતાના સ્ટેન્ડથી અકબંધ છે, પરંતુ જે પ્રકારે મોરબીમાં લાફાકાંડવાળી વાત થઈ હતી આવું ન હોય તે પ્રકારની પણ સલાહ આપતા હળવાશના મૂળમાં બંને નેતાઓ જોવા મળ્યા હતા। કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધી।